નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે એક ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો હતો કે સાહેબ ગણિત હાર્ડ લાગે છે, બધા જ ચેપ્ટર ગણિતમાં થતા નથી, તો પહેલા પાસ માટે અને સારા કયા ચેપ્ટરો કરીએ તો અમને ગણિતનો ડર ભાગી જાય. તો એના માટે તમારે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર તમારે 16 માર્કનું પૂછાય છે. ચેપ્ટર નંબર 14 સંભાવના 14 માર્કનું પૂછાય. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ 11 માર્કનું પૂછાય. ચેપ્ટર નંબર 6 ત્રિકોણનો 6.1 પ્રમેય 110% એ 4 માર્ક્સનો પૂછાય છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 2 માર્ક્સનું પૂછાય છે અને એમાં 2 ખાલી સૂત્રો જ પૂછાય છે, એટલે તમારે દાખલા કોઈ પણ ગણવાની જરૂર નથી. ત્રિકોણમિતિના ઉપયોગો 2 માર્ક્સનું પૂછાય છે. આ બેઝિક ગણિત વાળા માટે છે કે અને ત્રિકોણમિતિના ઉપયોગમાં તમારે પહેલા સ્વાધ્યાયના 5 જ દાખલા ગણવાના છે. 9.1 ના 5 દાખલામાંથી બેઠો એક દાખલો 110% આવશે. એના પછી વર્તુળનો એક પ્રમેય કરી નાખો એટલે કે 3 માર્ક. તો આવી રીતે તમે કરો તો 52 માર્કની તૈયારી તમારી થઈ જાય અને તમને ગણિત હાર્ડ લાગે નહીં. અને ગણિતમાં 80 માંથી 80 થોડી મહેનત કરો તો લાવી શકો છો, પણ આ જે વિદ્યાર્થીઓને હાર્ડ લાગે છે એના માટે આટલા ચેપ્ટરની તૈયારી કરી નાખો. અને આ ચેપ્ટરમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો આપણી ચેનલમાં મેસેજ કરજો. તમને એનું પણ પર્સનલી ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થીને પર્સનલી કોઈ પણ ચેપ્ટર શીખવું હોય તો આપણે ઝૂમ એપ દ્વારા પણ તેને શીખવાડશું. અને આશા છે કે તમે 3 દિવસ વિજ્ઞાન અને ટેકનોલોજીના આઈએમપી આપ્યા હતા, તે આઈએમપી જોયા હશે. અને આપણા આઈએમપી જોશો તો તમારું બીજી પરીક્ષાનું રિઝલ્ટ અને બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2026 માં બોર્ડની પરીક્ષાનું તમને કોઈ ટેન્શન નહીં રહે એની હું ગેરંટી આપું છું. અને દર વર્ષે ખોડલ એકેડેમી ના વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ તમામ વિદ્યાર્થીઓની ચિંતા કરીએ છીએ અને એટલા માટે ઘણા બધા યુટ્યુબરો પણ તમને આઈએમપી આપે છે. પણ આપણી ચેનલ વિદ્યાર્થીઓને જેટલું જરૂર છે એટલું જ આઈએમપી આપીએ છીએ. તો તમારા જે કોઈ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય તો આપણો સંપર્ક કરવાનો અને આટલા ચેપ્ટરો ગણી લેજો. આ ચેપ્ટરો ગણજો તો તમારો ગણિતનો ડર ભાગી જશે. અને આવી જ માહિતી માટે આપણી ચેનલને ફોલો કરો. અને જે વિદ્યાર્થીને જરૂર છે, જે વિદ્યાર્થીઓને જરૂર છે એવા વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને એનું પણ ભવિષ્ય સુધરશે. તો તમને એના મા બાપના આશીર્વાદ મળશે. અને તમે પણ બેટા જો મહેનત ચાલુ ના કરી હોય તો મહેનત ચાલુ કરી દો. બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે, ટાઈમ ટેબલ આવી ગયું છે. થેન્ક યુ.